સુરત અને ભરૂચમાં ભારે વરસાદથી કેમ નદીમાં પૂરની સ્થિતિ। કેમ નદીનું જળસ્તર વધતા હાંસોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસ્યા। હાંસોટના આસરમા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। આસરમા ગામમાં 3 ફૂટ સુધીના પાણી ભરાયા। ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પોલીસ બોટ લઈને પહોંચી। બીમાર વૃદ્ધોને પોલીસે ખાટલામાં બેસાડીને સારવાર માટે ખસેડ્યા। હાંસોટ ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સુરત અને ભરૂચમાં ભારે વરસાદ વરસ્યો, તેના કારણે કીમ નદીમાં પૂરની સ્થિતિ થઈ। જળસ્તર વધતા હાંસોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસી ગયા। હાંસોટના આસપાસના ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા। આસરમા ગામમાં 3 ફૂટ સુધીના પાણી ભરાયા। ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પોલીસ બોટ લઈને પહોંચી। બીમાર વૃદ્ધોને પોલીસે ખાટલામાં બેસાડી સારવાર માટે ખસેડ્યા છે। તો કીમ નદીના પાણીથી ભરૂચના હાંસોટ તાલુકામાં નુકસાની થઈ। હાંસોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે બરબાદી। પાંજરોલી, ઓભા, આસરમા અને બાલોતા સહિતના ગામોમાં નુકસાન થયું। પાણી ઓસરતા અસરગ્રસ્ત ગામની મુલાકાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ। મંત્રી ઈશ્વરસિંહ પટેલે નુકસાનીને લઈને ગામડાઓનું નિરીક્ષણ કર્યું। પાણી સંપૂર્ણ ઓસરતા સર્વે કરી તાત્કાલિક સહાયના મંત્રીના આદેશ।